હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક વિથ અવની. તો આજે આપણે બનાવવાના છીએ ચીઝી સ્પ્રિંગ રોલ. તો એ પણ ઘઉંની રોટલીથી બનાવવાના છીએ. તો બચ્ચાઓ માટે એકદમ સેફ છે. એ તમે બર્થડે પાર્ટીમાં કે કોઈ નાનું એવું છોકરાઓનું ફંક્શન હોય તો બનાવી શકો છો. તો સૌપ્રથમ આપણે કેપ્સિકમ લઈ લઈશું. ગ્રીન છે, યલો છે અને રેડ કેપ્સિકમ છે. પ્લસ મેં ગાજર લઈ લીધા છે અને કેબેજ લઈ લીધી છે. અને આવી રીતે એકદમ ચોપ કરી લેવાનું છે. તો સૌપ્રથમ લસણ, આદું અને મરચાં લઈ લીધા છે. તો એને એકદમ સાંતળી લઈશું. એ પછી આપણે ડુંગળી લઈ લીધી છે, નાની નાની ચોપ કરીને. પછી બધા વેજીટેબલ સાઈડ કરી લઈશું. થોડું મીઠું અને મરી પાવડર આપણે એડ કરી દઈશું. આમાં તમે ઓનિયન પણ લઈ શકો છો, લીલી ડુંગળી પણ લઈ શકો છો. અને પછી આપણે નૂડલ એડ કરશું. એ પછી વિનેગર છે, ટોમેટો કેચઅપ છે, સોયા સોસ છે, એ બધું એડ કરીને આપણે એકદમ મિક્સ કરી દઈશું. ફ્લેમ આપણે હાઈ રાખશું, જેથી કરીને આપણે ક્રન્ચીનેસ આવે. તો જોઈ શકો છો ઉપરથી સ્પ્રિંગ ઓનિયન મેં સ્પ્રેડ કરી દીધી છે અહીંયા આગળ. તો જોઈ શકો છો એનું લુક કેટલું યમી છે. તો આપણે એને બહુ નથી કૂક કરવાનું, થોડું ક્રન્ચીનેસ આવે એવું રાખવાનું છે. તો હવે આપણે રોટલી માટે લોટ લઈ લઈશું. 1 કપ જેટલો લોટ લીધો છે, એમાં મીઠું એડ કરી દીધું છે અને થોડુંક આપણે પાણી એડ કરતા જઈશું. આમાં લોટ આપણે રોટલીનો જે રેગ્યુલર રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતના જ આપણે અહીંયા આગળ લોટ બાંધવાનો છે અને એના નાના નાના એકદમ લુવા કરવાના છે, જેથી કરીને રોટલી આપણી પતલી થાય. આમાં પડવાળી આપણે રોટલી કરવાની છે. તો આ રીતે આપણે રોટલીને વણી લેવાની છે. એ પછી તેલ આપણે ઉપર લગાવી દેવાનું છે અને વચ્ચે લોટ સ્પ્રેડ કરીને આપણે ફરીથી જેટલી પતલી વણાય એટલી વણવાની છે. પણ ધ્યાન રાખવાનું છે કે એકદમ કાગળ જેવી પતલી પણ નથી કરવાની, જેથી કરીને આપણે એને ઉખાડી શકીએ. થોડીક જાડી રાખવાની છે. તો જોઈ શકો છો કે આ રીતે ઉખડે એટલું પતલી રાખવાની છે. અને એને એક કપડામાં આપણે લઈ લઈશું, જેથી કરીને સુકાઈ ના જાય. ગરમ જ ઉખાડી લેવાની છે, જેથી કરીને કડક પણ ના થઈ જાય. તો જોઈ શકો છો હવે આપણે રોટલી અને એનું સ્ટફિંગ માટે આપણે એક સ્લાઈ તૈયાર કરીશું. તો મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે, મીઠું એડ કરી દીધું છે અને પાણી એડ કરતાં આવું બેટર બનાવી દેવાનું છે, જેથી કરીને આપણા સ્પ્રિંગ રોલ ઉખડે નહીં. તો સૌપ્રથમ મેં અહીંયા આગળ એક રોટલી લઈ લીધી છે, એને આવી રીતે સ્પ્રેડ કરી દીધા છે. નૂડલ્સ અને મોઝરેલા ચીઝ લઈ લીધું છે. પછી બંને બાજુ આપણે ચારે સાઈડ સ્લાઈ લગાવી લેવાની છે અને આવી રીતે એકદમ રાઉન્ડ સ્પ્રિંગ રોલ રેડી કરી લેવાના છે. તો એક કરીને આપણે સ્પ્રિંગ રોલ રેડી કરી લઈશું. તો જોઈ શકો છો તમે કે મેં સ્પ્રિંગ રોલ રેડી કરી દીધા છે. હવે આપણે ફ્રાય કરી દઈશું એને. તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. કોઈ ગેસ્ટ આવે ત્યારે ઇન્સ્ટન્ટ આપણે બનાવી શકીએ છીએ. તો જોઈ શકો છો તમે ચીઝી સ્પ્રિંગ રોલ રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.